તો અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના એક ખેતરમાં ટીટોડીએ 4 ઈંડા મૂક્યા હતા। ત્યારે ખેડૂતો ટીટોડી પક્ષી જેટલા ઈંડા મૂકે તેટલા મહિના સુધી વરસાદ સારો જશે તેવી માન્યતા ધરાવતા આવ્યા છે। ત્યારે સામાન્ય રીતે ગુજરાતમાં ટીટોડી નામનું પક્ષી ક્યાં ઈંડા મૂકે છે, કેટલા ઈંડા મૂકે છે અને કઈ જગ્યાએ ઈંડા મૂકે છે તેના આધારે આગામી ચોમાસું કેવું રહેશે તેના એંધાણના વર્તારા મૂકતા હોય છે। ત્યારે અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના એક ખેડૂતના ખેતરમાં ટીટોડીએ 4 ઈંડા મૂક્યા હતા। ત્યારે ટીટોડી ખેતર કે ખુલ્લા મેદાનમાં ઈંડા મૂકે તે સંદર્ભે એવી લોકવાયકા છે કે આગામી ચોમાસું સામાન્ય રહેશે। ત્યારે ટીટોડી ઊંચી જગ્યા પર ઈંડા મૂકે એ ચોમાસું સારું જવાના એંધાણ ગણાય છે। તો ખુલ્લી જગ્યામાં ટીટોડીએ 4 જેટલા ઈંડા મૂકતા લોકો એવો અંદાજ લગાવી રહ્યા છે કે આ વર્ષે 4 મહિના વરસાદ પડશે। જો કે આ એક માન્યતા છે, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આવી લોકવાયકાનું અનુમાન સમાન બની રહે છે। ત્યારે ભૂતકાળમાં જ્યારે હવામાન ખાતાના સાધનો કે હવામાન ખાતું ન હતું ત્યારે ખેડૂતો દ્વારા પક્ષી અને પશુઓના ચોમાસા પહેલા અમુક લક્ષણો જાહેર કરવામાં આવતા, તેના ઉપરથી ખેડૂતો અંદાજ લગાવીને ખેતરમાં ખેડાણ અને રોપણી કરતા હતા। ત્યારે એવું કહેવાય છે કે કુદરતના સંકેતો આપતી પક્ષીઓની અમુક જાતના અમુક લક્ષણોથી અંદાજ લગાવી દેવામાં આવતો હતો કે આ વખતે વરસાદ કે અન્ય ઋતુમાં કેવું વાતાવરણ રહેશે। જો કે હજી સુધી હવામાન ખાતા દ્વારા આ વખતે મોસમનો કેવો વરસાદ રહેશે તેની વિગતો જાહેર કરવામાં આવી નથી। જમીન છે, આ અમારી વાડી છે અહીંયા ગાડી, અને મારી વાડીના અંદર ટીટોડીએ ઈંડા મૂકેલા છે અને અમે ખેડૂત લોકો છીએ। તો અમારા જે જૂના ખેડૂતો છે એ લોકોનું કહેવું એવું છે કે ટીટોડી કેટલા ઈંડા મૂકે છે એ પ્રમાણે વરસાદ પડવાનું એ છે। તો હવે મારા વાડીના અંદર ટીટોડીએ 4 ઈંડા મૂકેલા છે। તો અમારા જે ખેડૂતો છે જૂના એ લોકો એવું કહે છે કે ભાઈ 4 મહિના વરસાદ પડશે અને સારો વરસાદ પડશે, અને હવે ટીટોડી ખાડામાં ઈંડા મૂકે તો ઓછો વરસાદ થાય, અને જો અગર ટીટોડી ટેકરા ઉપર મૂકે તો વરસાદ વધુ થાય। તો હવે મારા ખેતરમાં ટીટોડીએ 4 ઈંડા મૂકેલા છે। તો હવે એવું લાગે છે કે ભાઈ વરસાદ 4 મહિના થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે અમને।